ને જો અમારી રજૂઆતને વાત ધ્યાનમાં નહીં આવશે તો અમે સરકારને એમ કહેવાના છે કે ભાઈ જે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 ના 164 મુજબ જે એને કામગીરી કરવાની જે લાયસન્સ મેળવવા માટે ગયા છે એ વાત અમારી ન માને તો અમે સરકારને 2 થી 3 દિવસમાં ફરીથી એક લેખિત આપવાના છે કે ભાઈ લોકો લાયસન્સ આપતા પહેલા ખેડૂતોને સાંભળો ને આ લાઈન કોઈ બી હિસાબે નાખવી ન જોઈએ. જો તમારે લાઈન નાખવી હોય તો કોસ્ટલ વિસ્તાર છે ત્યાંથી લઈ જાઓ, કાં તો પછી તમે જમીન સંપાદિત કરીને ખેડૂતોનું બજાર કિંમત 4 ગણી રકમ ચૂકવીને તમે આ લાઈન નાખી શકો છો, એવી અમે રજૂઆતો કરી. બરાબર છે. તો રજૂઆતમાં પછી તો આમ તો કુણું વલણ જોવા મળતું હતું આ વખતે. આની પહેલા તો જે ખેડૂતોને ત્યાંથી દૂધકારીને કાઢીને મૂકવામાં આવ્યા હતા, જ્યાં મોરબીના કેટલાક ખેડૂતો ગયા હતા ત્યારે કાઢી મૂકવામાં આવ્યા હતા. તો આ વખતે થોડું નરમ વલણ પડ્યું એવું દેખાઈ રહ્યું છે. તો તમને લાગે છે કે આ ચૂંટણીના કારણે આટલા બધા નરમ પડી ગયા છે? ચૂંટણી પતી ગયા પછી એ જ તમારી પોલીસ મોકલશે, એ જ તમારી સાથે પકડીને પોલીસ સ્ટેશન લઈ જશે અને બળજબરી પૂર્વક આ થાંભલો નાખી દેશે, એવું કરે એવી શક્યતાઓ ખરી? દિલીપભાઈ, એક વસ્તુ છે એવી શક્યતાઓ કે એ જે અગાઉ જે ખેડૂતો ગયા હતા તો ખેડૂતો ઇન્ડિવિજ્યુઅલ 2-3 ખેડૂતોને કે અમુક ગામોના ખેડૂત ગયા હતા. અમે લોકો જે ગયા હતા એક કિસાન સંઘર્ષ સમિતિને નેજાયા હતા અને આખા ગુજરાતના પ્રતિનિધિઓ ગયા હતા. સ્વાભાવિક છે સંગઠિત થઈને લહેરો તો ભલભલા ઝૂકવું